ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। જેતપુર ખાતે 30 વર્ષ બાદ ભગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હિરપરા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। મનુષ્યના શરીરને જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તેમ મનને પણ ખોરાકની જરૂર છે। ભાગવત સપ્તાહ રામ ભક્તિ એ મનનો ખોરાક છે। ત્યારે જેતપુર ખાતે હિરપરા ટ્રસ્ટ દ્વારા અંદાજે 30 વર્ષ બાદ ભાઈ રમેશભાઈ ઓઝા ના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જેતપુર ખાતે આવેલ તત્કાલ હનુમાન ચોકડી ખાતેથી પોથી યાત્રા નીકળી હતી। ઉપસ્થિત મહેમાનમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સંતો મહંતો, જેમાં જેતપુર મોટી હવેલી બાલકૃષ્ણ રાય અને પ્રિયંક રાયજી, છારોડીના માધવ પ્રિયદાસજી સહિતના સંતો અને મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિરપરા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ બપોરના 3 કલાકે તત્કાલ હનુમાન ચોકડીથી પોથી યાત્રાનો પ્રારંભ થયો, જેમાં 650 સ્વયંસેવકો, 200 રસોડા વિભાગના મહિલા સ્વયંસેવકો વ્યવસ્થા જાળવી હતી। ટ્રાફિક, પાણી વ્યવસ્થા, પાર્કિંગ સ્વયંસેવકો ખડે પગે નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે, તેમજ 500 બાય 132 સાઇઝના ડોમ તથા કુલ 45 વીઘા જગ્યામાં કથાનો પ્રારંભ વક્તા રમેશભાઈ ઓઝાના કંઠે મધુર શૈલીમાં ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે। આ ભાગવત સપ્તાહમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ લાભ લઈ શકે તે માટે વાહનોની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી, તેમજ 26 તારીખે સાંજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, 27 તારીખે ગોવર્ધન પૂજા, 28 તારીખે રૂક્ષ્મણી કૃષ્ણ વિવાહ અને 29 તારીખે પૂર્ણાહુતિ થશે। તો મનના સ્વાસ્થ્ય માટે, મનની શુદ્ધિ માટે અને મનની મજબૂતી માટે આજથી જેતપુર મુકામે પ્રારંભ થઈ રહેલો આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સમગ્ર વિસ્તારના એકતા, સદભાવ અને સમરસતા માટે પોતાની મહત્વની ભૂમિકા પૂરી પાડશે એવા ભાવથી આજથી શુભારંભ કરી રહ્યા છે।